તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક ન્યૂ બ્લોગમાં આજે. તો તમે અત્યારે તમે જુઓ કે આપણે પહોંચી ગયા છીએ સવારમાં સારંગપુર. તો બધાને જય હનુમાન. અને કાલે આજ તો શુક્રવાર છે, કાલે શનિવાર છે. તો અત્યારે જઈએ છીએ બહાર ચા બાપ જઈએ. 4 વાગે પહોંચ્યા હતા અહીંયા. એને જોઈ ફ્રેશ થઈ અને હવે જઈ રહ્યા છીએ આપણે ચા નાસ્તો કરવા માટે. ચલો બહાર જઈએ, પહેલાં ચા બાપ જઈએ. જો આ મૂર્તિ છે, આરતી વારતી પતી ગઈ. આ છે બહાર જવાનું ગેટ. તો ચાલો બહાર જઈએ, ચા નાસ્તો ફટોફટ કરી લઈએ. બધાને જય માતાજી. અને આપણે તો આવ્યા હતા ગઢડા ગામે, એટલે તમને મસ્ત વસ્તુ બતાવું, બહુ જોરદાર જોયા. હા, આ જોવા ખાલી એકલી માછલીઓ ખાલીની સાઈઝ જુઓ. હા, લોકો અહીંયા આવે છે, મમરા ખવડાવે છે. ચલો હવે જઈએ આપણે ગાડી જોઈએ. આપણે આવ્યા ત્યાં ગઢડા ગામે, ગઢડા પહોંચી ગયા છીએ. અને લગભગ એ લોકો દર્શન કરવા જઈ આવી એટલે પછી અહીંયાથી આપણે નીકળીએ જસદણ છે ને આપણે જવાનું ગોંડલથી સોમનાથ. તો મિત્રો તમને બતાવી દઉં કે જો આ પેલું મંદિર છે ગઢડાનું સ્વામિનારાયણ મંદિર, બહુ જબરજસ્ત મંદિર છે. જો બાહુબલીમાં જે સ્ટેપ આવેલો ને એવું સેમ મંદિર. આપણે અંદર ગયેલા છીએ પણ હવે અત્યારે હાલ જવું નહીં. તો ચલો ગાડી જોડે જઈએ છીએ. મિત્રો આ તળાવ છે ને એની માછલીઓ બહુ મોટી મોટી માછલીઓ છે. ચલો આપણે નીકળીએ. તો મિત્રો અત્યારે આપણે વીરપુર પહોંચી ગયા છીએ અને નાસ્તો કરવા માટે ઊભા છીએ અત્યારે. અને જમવાનો કંઈ મેળ પડ્યો તો નહીં. અત્યારે નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે. આ હોટલ છે, અહીંયા આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ. ચલો મિત્રો, આપણે જે લોકેશન પર પહોંચવાનું હતું એ પહોંચી ગયા છીએ અત્યારે. અને રૂમ અંદર જઈ રૂમો રાખવાની છે. સાસણગીરમાં રિસોર્ટ છે, જુઓ. તો એ લોકો રૂમ રાખી ત્યાં સુધી આપણે ગાડીમાં આરામ કરીએ. પછી રૂમમાં જઈએ અને આપણને રૂમ આપવાના છે ડ્રાઈવર રૂમ માટે. તો મિત્રો લગભગ 6:30 વાગી ગયા છે અત્યારે. અને આપણે ઉપર આવ્યા હતા રિસોર્ટ ઉપર. જો બધો નજારો ખાલી એક નંબર નજારો છે મિત્રો, જોઈ. જો ખાલી સન એક નંબર. ચલો મિત્રો આપણે માજી લઈએ બરોબર. તો મિત્રો આપણે તો રાતે જમીન મળી અને બહુ થાક લાગેલો હતું. ફરી આપણે તો ભૂલી ગયા હતા, એટલે સાઉન્ડ ચાલુ હતું એટલે આપણે વિડીયો ઉતાર્યો નહોતો. એટલે અત્યારે સવારમાં ફ્રેશ થઈ નીકળી ગયા છે ઠંડક માટે. તો નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. જો તો સરસ મજાનો નાસ્તો કરી લઈએ પહેલાં મિત્રો. અને જોઈ લો ગરમા ગરમ નાસ્તો બનાવશે. ગરમા ગરમ ને અંકલ નાસ્તો. તો નાસ્તો કરી લઈએ પહેલાં આપણે. તો મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે આપણે જઈએ અહીંયાથી સોમનાથ માટે. તો ચલો કરીએ. ભગવાન
મિત્રો આપણે સીએનજી પુરાવા માટે ગાડી ઊભી રાખી છે. એક જ ગાડી આગળ છે આપણા, એટલે આપણો નંબર આવી જશે એટલે આપણે સીએનજી પુરાવી દઈએ. લગભગ આવી ગયો નંબર મિત્રો. સરસ, ચલો ગાડી લગાવી દઈએ આપણે. તો મિત્રો આપણે સોમનાથમાં તો એન્ટ્રી કરી લીધી છે. તો હાલ પાર્કિંગમાં ઊભા છીએ. જો આ પાર્કિંગ છે મોટું. તો અહીંયા આપણે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે આપણી. તો ચલો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે તો આવી ગયા હતા નાસ્તો કરવા માટે. તો જો નાસ્તો મંગાવી દીધો છે. તો ચલો નાસ્તો કરી લઈએ, ટેસ્ટ કરીએ. સમોસા મંગાવ્યા છે એટલે પાર્કિંગમાં ભાઈ આવે તો એટલે આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે તો જુનાગઢ પહોંચી ગયા છીએ ને હવે જઈએ છીએ જમવા માટે. તો આજ મળી ગયું છે. તો ચલો જમી લઈએ. અહીંયા જમવાનું ચાલે છે. જોઈ અધિવેશનમાં આવી ગયા છીએ આપણે. તો મિત્રો આપણે તો ગાડી જોડી આવી ગયા છીએ અને એક્ઝેક્ટલી એવું થયું કે અંદર વિડીયો બનાવતા હતા પણ ના પાડી કે ભાઈ સરકારી કામ છે એટલે વિડીયો ના બનાવશો, એટલે આપણે વિડીયો ડિલીટ કરી નાખ્યો તો અંદર. બરાબર. તો ચલો હવે એ લોકો જમીન આવી. હાલ તો આપણે તો જમીન આવી ગયા છીએ. એ લોકો આવે એટલે પછી અહીંયાથી આપણે નીકળીએ રૂમ ઉપર. તો ચલો મિત્રો. ડિક્લેર કોને કર્યા તમારે? દામોદર પુલ તમે નહીં આવો બુસ્કીમાં લાલો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢમાં. જુનાગઢમાં જોઈ લો, તમે બતાવું યા આજે ગિરનાર એકદમ ચોખ્ખો દેખાય છે, જોઈ લો. તો મિત્રો અત્યારે રાતના 8 વાગી ગયા છીએ ને અત્યારે આપણે જઈએ છીએ જમવા માટે. જમીન પછી આપણે આરામ કરવાનો, કારણ કે 11 આ લોકોનો પ્રોગ્રામ છે. તે પ્રોગ્રામ પતી જાય પછી નીકળવાનું તો રાત્રે 10 વાગી જશે. તો આપણે પહેલાં જમી આવીએ. જમીન પછી અહીંયાથી નીકળી ગાડીમાં આરામ કરવાનો છે આપણે. તો ચલો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો જમવા માટે બેસીએ છીએ આપણે. જુઓ આ જમવાનું. તો ચલો જમી લઈએ પહેલાં આપણે પછી નીકળીએ અહીંયા.